ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રવીણાબેન ભાસ્કરભાઈ મહેતા ઉપર એક આર્ટિકલ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયો। વાહલની વીણા પ્રવીણા મહેતા। યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે। શ્રીરામને જમાડવા શબરી થવું પડે। આધુનિક યુગની મહિલાઓના સશક્તિકરણની વાત માંડું ત્યાં મને ભિલોડાના ટાકા ટૂંકા જેવા નાનકડા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ એક મહિલાનું સ્મરણ થઈ આવે છે, જેમની માતાનું નામ તુલસીબહેન અને પિતાનું નામ રવિશંકરભાઈ। જે મહિલાને બાળપણથી જ દાદીમાના ઉજળા સંસ્કારોનો વારસો મળ્યો અને માતા પિતા તરફથી સમાજને સમર્પિત થવાનો ભાવ મળ્યો। પરિવાર જ્યારે ટાકા ટૂંકાથી અમદાવાદ વસવાટ કરવા આવે છે ત્યારે એક યુવતી જીવનની પાઠશાળાના અનેક અનુભવો મેળવે છે અને તેના જીવનની દિશા નિયત કરે છે। તેનું નામ છે પ્રવીણાબેન મહેતા। અમદાવાદ આવ્યા બાદ તેમને મેમનગરની અંધ મહિલા વિકાસ ગૃહના પરિચયમાં આવવાનું થયું અને નેત્રહીન જગત સાથેનો પ્રથમ નાતો જોડાયો। એ શાળાની વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારનું વાંચન પૂરું પાડવાની સેવાઓ આપતા થયા। સાથે સાથે તેમને દૈનિક ક્રિયાઓનો ગહન અભ્યાસ કરતા થયા। આ સમય દરમિયાન તેમની આંતરિક ચેતના પ્રવીણાબહેનને એવી દિશા તરફ લઈ જઈ રહી હતી કે જે સામાન્ય માણસ માટે થોડું અજુગતું લાગે। પરિવારે જ્યારે એમના માટે લગ્ન વિશે વાતો શરૂ કરી ત્યારે તેમના પરિવારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારે તો કોઈ નેત્રહીન વ્યક્તિની દ્રષ્ટિ બનવું છે। સ્વાભાવિક છે કે પ્રવીણાબેનનો આવો નિર્ણય સાંભળી કોઈ પણ વ્યક્તિ હતપ્રત થઈ જાય અને તેવું જ તેમના પરિવારમાં પણ બન્યું। પરિવારે તો આ વાતને સ્વીકૃતિ ન આપી, પરંતુ પ્રવીણાબહેનના દ્રઢ મનોબળ આગળ પરિવારને પણ ઝૂકવું પડ્યું। જે શાળામાં પ્રવીણાબહેન વાચક તરીકે સેવા આપતા હતા ત્યાં બે નેત્રહીન બાળકોની માતા રંભાબહેન પણ અંધ દીકરીઓની સેવા કરતા હતા। રંભાબહેનના બંને નેત્રહીન પુત્રો શિક્ષણમાં જળહળતી કારકિર્દી ધરાવતા હતા। રંભાબહેનનો મોટો પુત્ર ભાસ્કર મહેતા સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયમાં તેની વિદ્વતા પુરવાર કરી ચૂક્યો હતો। પ્રવીણાબહેનનો પ્રસ્તાવ રંભાબહેન પાસે આવ્યો અને ભાસ્કરભાઈ સાથે મુલાકાત પણ ગોઠવાઈ। પ્રવીણાબહેનમાં રહેલા અદમ્ય સેવાભાવ અને સાહસને લઈને ભાસ્કરભાઈના પરિવારે પણ તેમના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી તમામ વિધાતા દ્વારા નિર્મિત થયેલું એક દિવ્ય જોડું પ્રભુતામાં પગલાં માંડી શક્યું। ભાસ્કરભાઈ નેત્રહીન સમાજનું નાક છે, વક્તા તરીકે શ્રેષ્ઠ છે। તેમ છતાં ભાસ્કરભાઈના જીવનનો જે કંઈ વિકાસ થયો તેમના ધર્મપત્ની પ્રવીણાબહેનનો અખૂટ સહયોગ મળ્યો। તેમના જીવન સંગીની તરીકે તેમના દરેક કાર્યમાં ધબકતો શ્વાસ બનીને રહ્યા અને તેના કારણે ભાસ્કરભાઈની પ્રતિભા પણ દેશ વિદેશ સુધી પાંગરી શકી। સાબરકાંઠા અને અરવલ્લી જેવા પછાત જિલ્લામાં નેત્રહીનોની તેમજ દિવ્યાંગોની જે દુર્દશા પ્રવીણાબહેનને નિહાળી તેનાથી દ્રવિત થઈને આ કરુણામૂર્તિએ તેમના કલ્યાણનો આલેખ જગાડ્યો। સમાજમાં જાગૃતિ લાવવા માટે ગામે ગામ ફરીને તેમના પ્રશ્નોને વાચા આપી રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખાની શરૂઆત કરી, જેમાંથી નેત્રહીનો અને અન્ય દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું ભગીરથ કાર્ય આરંભાયું। આ સેવાયજ્ઞ પ્રવીણાબહેનના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ છેલ્લા 4 દાયકાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યો છે। સમાજ સેવાની સાથે સાથે તેમણે તેમનું દાંપત્ય જીવન પણ અનુપમ બનાવ્યું છે। ભાસ્કરભાઈની હઠીલી પ્રકૃતિને સમજણપૂર્વક નાથી છે, તેમજ તેમના ત્રણેય સંતાનોને તેમના જીવનની ઉજ્જવળ તકો પૂરી પાડી છે। આમ દરેક ક્ષેત્રમાં વહાલની વીણાના સૂર રેલાવતા પ્રવીણાબહેન દિવ્યાંગ સમાજ માટે નૂતન આશાઓ લઈને આવ્યા છે। તેઓ ઈચ્છે છે કે દરેક દિવ્યાંગજન સેવાશ્રય બને અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવે। નવી પેઢી માટે પ્રવીણાબહેન પ્રેરણા સ્ત્રોત છે, તેમજ કોઈ પણ સેવા કાર્યનું પ્રબંધન કેમ કરી શકાય તેની ઉત્તમ સમજ પ્રવીણાબહેન પાસેથી મળશે। આજે પણ ભાસ્કરભાઈની માંદગીના આકરા સમય સાથે દિવ્યાંગજનોની સેવા માટે તેઓ અહર્નિશ તત્પર રહ્યા છે। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો પ્રવીણાબેનનું વ્યક્તિત્વ વિરાટ તેમજ ભાસ્કરની ભવ્યતા અને ગગનસમી ઊંચાઈ ધરાવે છે। સ્વભાવે તેઓ હર હંમેશ મસ્ત રહ્યા છે અને કર્મનિષ્ઠ સેવાભાવી કાર્યકરોની આકાશગંગામાં ઝળહળતા તારક છે। એમના સેવા યજ્ઞને જીવંત રાખવા માટે ઈશ્વર તેમને તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય આપે। રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।